હેલો ફ્રેન્ડ્સ, આજે દહીં તડકાની રેસીપી બનાવીએ. આના માટે મેં ઘરે મેળવેલું મોળું અને ઘટ્ટ દહીં લીધું છે. તેને વિસ્કરથી વિસ્ક કરી લીધું છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું. દહીંને આવી રીતે વિસ્ક કરવાથી સરસ મુલાયમ થઈ જાય છે અને આનું દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે તેની ઉપર એક તડકો કરવાનો છે તે કરી લઈએ. એના માટે એક કઢાઈમાં તેલ મૂકી અને તેલ ગરમ થાય પછી રાઈ, જીરું, સૂકા મરચાં, હિંગ અને સમારેલી લસણની કળીઓ ઉમેરી અને ગેસ ઓફ કરી દેવો. આ ગરમ તેલમાં લસણની કળીઓ સરસ બ્રાઉન થઈ જશે. પછી તેમાં કાશ્મીરી મરચું પાવડર ઉમેરી અને આ તડકો આપણે દહીં ઉપર ઉમેરવાનો છે. ઝટપટ બની જતું આ દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ આપણા લંચ અને ડિનરના સ્વાદને બમણો કરી દે છે. આને તમે ખીચડી, પરોઠા, રોટલા, પૂરી અને ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. આ ઠંડુ ઠંડુ દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે. આને મેં કોથમીરથી ગાર્નિશ કરી લીધું છે. જુઓ, મસ્ત મજાનું દહીં તડકા તૈયાર છે. મેં આને ભાખરી સાથે સર્વ કર્યું છે.